નમસ્કાર, રિયલ નેટવર્કમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। સુરતમાં એક વર્ષમાં 19,000થી વધુ લોકોને કૂતરાઓએ બચકા ભર્યા। સુરત રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે વૃદ્ધ દંપતી ફસડાઈ પડ્યું, એએસઆઈએ જીવ બચાવ્યો। ત્રીજા માળેથી કમ્પ્રેસર તૂટીને યુવકના માથે પડતા ઘટના સ્થળે જ મોત। સુરતમાં બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવી 30 લાખ પડાવનાર 4 પૈકી 2 પકડાયા। હોટલ રિવ્યુ અને બિટકોઇન બાય સેલ કરવાના ટાસ્કના નામે મહિલા સાથે 14.34 લાખની છેતરપિંડી। મગોબ ડિંડોલી બીઆરટીએસ પર રોંગ સાઈડમાં આવતી કારે સ્વિંગ ગેટ તોડી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ। સમાચાર હવે વિગતે જોઈએ। સુરતમાં શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। છેલ્લા એક વર્ષમાં આતંકના આંકડા ચોંકાવી દે તેવા છે। એક વર્ષમાં સિવિલ અને સ્મીમેરના આંકડા પ્રમાણે 19,000 લોકોને કૂતરાઓએ બચકા ભર્યા હતા, જ્યારે છેલ્લા એક વર્ષમાં 3 બાળકો સહિત 4ના મોત થયા છે। જોકે સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ સમગ્ર દોષનો ટોપલો નોનવેજ વેચતા અને ખાનારા લોકો પર ઢોળ્યો હતો। સુરતમાં શ્વાનનો આતંક વધ્યો છે અને શ્વાનના હુમલાનો ભોગ બનેલા લોકોને સિવિલ અને સ્મીમેરમાં એન્ટી રેબિઝ રસી મૂકવામાં આવે છે। સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દરરોજ 100થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે। સુરત સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2023 અને 24માં 12,000 લોકોને અને સ્મીમેર હોસ્પિટલમાં વર્ષ 23 અને 24માં 7,000 લોકોને શ્વાન કરડ્યા હોવાના કેસો નોંધાયા હતા। આમ એક વર્ષમાં કુલ 19,000થી વધુ લોકોને શ્વાન કરડ્યા છે, જ્યારે ગત વર્ષે એપ્રિલથી ફેબ્રુઆરી 2023માં કુલ 3 બાળકો સહિત 4ના મોત થયા છે। 2023-24માં એપ્રિલથી ફેબ્રુઆરીમાં કુલ 15,000 શ્વાન પકડવામાં આવ્યા હતા, જેમાં 13,000 શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું હતું। રોજના 60થી 70 રસીકરણના ઓપરેશન કરવામાં આવ્યા હતા। રોજની 5 જેટલી પાર્ટી શ્વાન પકડવાની કામગીરી કરે છે। ભેસ્તાન ઢોર પાર્ટી ખાતે 630 શ્વાન પકડવાની કેપેસિટીવાળા ડબ્બા રાખવામાં આવ્યા છે। પકડાયેલા શ્વાનને એનિમલ વેલફેર ગાઈડલાઇન્સના નિયમ મુજબ 5 દિવસની અંદર જે તે સ્થળે છોડી મૂકવામાં પણ આવે છે। ચાલુ ટ્રેનમાં ચડતી વખતે અનેકવાર દુર્ઘટનાઓ બનતી રહે છે, ત્યારે આવી જ એક દુર્ઘટના બને તે પહેલા રેલવે પોલીસના એએસઆઈ દ્વારા વૃદ્ધ દંપતીનો જીવ બચાવાયો હતો। સુરત શહેર રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે દંપતી ફસડાઈ પડ્યું હતું। અચાનક જ આ ઘટના ઉપર રેલવે પોલીસના એએસઆઈની નજર ગઈ હતી અને તેમણે દંપતીને દોડીને જીવ બચાવ્યો હતો। આ સમગ્ર ઘટના રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે। ગત રોજ સુરત રેલવે સ્ટેશન પર ઉધના વિસ્તારમાં રહેતા 60 વર્ષીય રામશ્રય શ્રીવાસ્તવ અને તેમના પત્ની શકુંતલા દેવી પ્લેટફોર્મ નંબર 3 પર પહોંચ્યા હતા। જોકે કઈ ટ્રેનમાં જવાનું છે તે જાણ ન હતી, તેથી જયપુર પુણે રેલ એક્સપ્રેસ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન દંપતીનો પગ લપસી જાય છે અને તેઓ ટ્રેન તેમજ પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જાય છે, ત્યારે દેવદૂત બનીને રેલવે પોલીસના એએસઆઈ ઇસરાર બેગ ત્યાં પહોંચે છે। પ્લેટફોર્મ અને કોચ વચ્ચે ફસાયેલા દંપતી કોઈ એએસઆઈ તરત જ તેમને બચાવવા પ્રયત્ન કરે છે અને મુસાફરો પણ દોડી આવે છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે। આરપીએફના જવાન જેઓ બોરીવલી ઝોનના છે, આ વૃદ્ધ દંપતીને એએસઆઈ ઇસરાર બેગે પોતાનો જીવ જોખમમાં મૂકીને હિંમતપૂર્વક બચાવી લીધું હતું। જો સમયસર એએસઆઈ ત્યાંથી પસાર ન થયા હોત તો મોટી દુર્ઘટના બની ગઈ હોત। એએસઆઈ અને રેલવે પોલીસ હંમેશાથી લોકોને આવી બાબતમાં સતર્ક રહેવા જણાવે છે અને ચાલતી ટ્રેનમાં પોતાનો જીવ જોખમમાં મૂકી ન ચડવા અને વિનંતી પણ કરતી હોય છે। આરપીએફ વેસ્ટર્ન રેલવે દ્વારા પોતાના એક્સ એકાઉન્ટ પર એક વિડીયો શેર કરવામાં આવ્યો હતો। આરપીએફ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ આ વિડીયો 11મી ફેબ્રુઆરી 2024નો હોવાનું જાણવા મળ્યું છે।
સુરતના આંજણા ફાર્મ વિસ્તારમાં આવેલા જય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એમ્બ્રોઇડરીના ખાતાની લિફ્ટ તૂટી પડી હતી, ત્યારે નીચે હાજર 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે પૈકી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સ્મીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે સ્થળ ઉપર અફરાતફરી મચી ગઈ હતી. મૃતકના 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા, જેથી હાથની મહેંદી અગાઉ જ માથાનું સિંદૂર ભૂસાઈ ગયો હતો. માહિતી મળ્યા મુજબ આંજણા ફાર્મ ખાતે આવેલ જય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આજે સવારે એક એમ્બ્રોઇડરીના ખાતાના 3જા માળેથી લિફ્ટમાં એર કમ્પ્રેસર ટેન્ક ઉતરવામાં આવતું હતું, ત્યારે અચાનક જ લિફ્ટ અધવચ્ચેથી તૂટી પડી હતી, જેને કારણે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. લિફ્ટ તૂટી પડવાને કારણે ખાતાનો કારીગર લલન રામ મિશ્રા અને ટેમ્પો ચાલક પારસ જેઠાલાલ માલી ને ગંભીર ઇજા પહોંચી હતી. લલન મિશ્રાને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પારસ માલીને ઇજાગ્રસ્ત હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે હાલ સલાબતપુરા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. સુરતના અડાજણ વિસ્તારમાં બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવી નકલી પોલીસ બની ₹30 લાખનો તોડ કરનાર 2 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. સુરતના પાલનપુર જકાતનાકા પાસેની સોસાયટીમાં રહેતા બિલ્ડરને એક યુવતી સહિત 4 શખ્સોએ નકલી પોલીસ બની હની ટ્રેપના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને ₹30 લાખનો તોડ કર્યો હતો. બિલ્ડરે અડાજણ પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. સુશાંત નામના બિલ્ડરના વોટ્સઅપ નંબર ઉપર યુવતીનો ફોટો મોકલી મજાક માણવા ઓફર કરી હતી. બિલ્ડરે દલાલનો સંપર્ક કરતા જકાતનાકા પાસેના એક મકાનમાં બોલાવાયો હતો, જ્યાં અગાઉથી એક યુવતી હાજર હતી. બંગલામાં પ્રવેશ કરતાની સાથે જ દરવાજો બંધ કરી દીધો હતો. આ સમયે અશ્વિન ઉર્ફે ગોપાલ રબારી, સુશાંત સહિત 4 શખ્સોએ નકલી પોલીસ બની આવ્યા હતા. તમે છોકરી રાખી ખોટા ધંધા કરો છો કહી ખોટા કેસમાં ફસાવી દેવાની બિલ્ડરને ધમકી આપી હતી. કેસ ન કરવા પેટે અડાજણ પીઆઈના નામે દમ મારી ₹30 લાખનો તોડ કર્યો હતો, જેથી અડાજણ પોલીસે અશ્વિન ઉર્ફે ગોપાલ રબારી અને સુશાંત નામના સહિતના શખ્સો સહિત ₹30 લાખ રિકવર કર્યા છે. બંને શખ્સોને સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ કરી અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. સુરતમાં રહેતા કાપડ વેપારીની પત્નીને ટેલિગ્રામ પર લિંક મોકલી બિટકોઇન બાય સેલ કરવાના ટાસ્ક પૂર્ણ કરવાના બહાને રજીસ્ટ્રેશન કરાવી ₹14,34,000 અલગ અલગ બેંક ખાતામાં પડાવી છેતરપિંડી કરવામાં આવી હતી, જેમાં રત્ન કલાકારની સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ સેલ દ્વારા અલગ અલગ બેંક એકાઉન્ટમાં રહેલા 7,72,000ની રકમ પણ ફ્રીઝ કરવામાં આવી છે. સુરત સાયબર ક્રાઇમ સેલના સૂત્રો પાસેથી માહિતી મળ્યા મુજબ સુરતના અડાજણ પોલીસ વિસ્તારમાં રહેતા કાપડ વેપારીની પત્ની શ્રદ્ધાબેન હાઉસવાઇફ છે. શ્રદ્ધાબેનને ટેલિગ્રામ ઉપર દિવ્યા નામની યુવતીએ મેસેજ કરી હોટલ રિવ્યૂ અને બિટકોઇન બાય સેલ કરવાના ટાસ્ક પેટે સારું એવું વળતર મળશે તેવી લોભાવણી લાલચો આપી હતી. 9 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર દરમિયાન દિવ્યા નામની યુવતીએ ટેલિગ્રામ ઉપર લિંક મોકલી હોટલ રિવ્યૂના રોકાણ કરાવડાવી શરૂઆતમાં લાભ કરાવ્યો હતો. પ્રતિ ટાસ્ક પેટે ₹150નો નફો કરાવી વિશ્વાસ અને ભરોસામાં લીધા હતા. ત્યારબાદ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટુકડે કરી બિટકોઇન ટાસ્ક પૂર્ણ કરવાના બહાના પેટે ₹14,63,000 જેટલી રકમ પડાવી લીધી હતી, જેની સામે ₹28,000નો નફો કરાવવામાં આવ્યો હતો, જે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવા શ્રદ્ધાબેન પાસે વિશ્વાસ અને ભરોસો મેળવાયો હતો. જોકે બાદમાં ₹14,34,000 જેટલી રકમ પરત ન આપી છેતરપિંડી આચરવામાં આવી હતી. છેતરપિંડીનો ભોગ બનેલ કાપડ વેપારીની પત્ની શ્રદ્ધાબેને આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે આ ગુનાના આરોપીને ધરપકડ કરી છે. હાલ પોલીસે આ આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરત પાલિકાના BRTS રૂટમાં છેલ્લા કેટલાક વખતથી અકસ્માતની સંખ્યા વધી ગઈ છે. પાલિકાના BRTS અને સિટી બસ રૂટમાં જે અકસ્માત થાય છે તેના માટે બસ ઓપરેટરના ડ્રાઈવર
ઉપરાંત પોલીસ અને પાલિકા સાથે સાથે લોકો પણ એટલા જ જવાબદાર છે. પાલિકાના BRTS રૂટમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ તેનો અમલ કડકાઈથી થતો ન હોવાથી શહેરમાં BRTS રૂટમાં બેફામ રીતે ખાનગી વાહનો દોડી રહ્યા છે. હાલમાં જ મગોબ દિંડોલી BRTS રૂટ પર રોંગ સાઈડમાં આવતી કારે સ્વિંગ ગેટ તોડી નાખતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરત પાલિકાએ BRTS રૂટમાં ખાનગી વાહનો નહીં દોડે તે માટે પાલિકાએ 4 કરોડથી વધુના ખર્ચે સ્વિંગ ગેટ લગાવ્યા હતા. જો કે લાંબા સમયથી આ સ્વિંગ ગેટનું મેન્ટેનન્સ ન હોવાથી આ સ્વિંગ ગેટ બંધ હાલતમાં હતા. સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલની સૂચના બાદ હાલમાં 50થી વધુ સ્વિંગ ગેટ શરૂ કરાયા છે. જો કે આ સ્વિંગ ગેટ ચાલુ થયા હોવા છતાં કેટલાક વાહન ચાલકો BRTS રૂટમાં બિંદાસ્ત ઘૂસી રહ્યા છે. થોડા સમય પહેલા જ ઉધના જીવનજ્યોત બસ સ્ટેન્ડ નજીક સ્વિંગ ગેટ હોવા છતાં વાહનો ઘૂસી રહ્યા હતા અને તે બસ સાથે નીકળી ગયા હતા. આ ઘટના બાદ પણ પાલિકા કે પોલીસે કોઈ પગલાં લીધા ન હતા. જ્યારે આ વખતે પાલિકા અને પોલીસની ગંભીર બેદરકારીને કારણે હાલમાં ગોળાદરા પોલીસ મથકની હદમાં BRTS રૂટમાં એક ગાડી રોંગ સાઈડમાં આવીને સ્વિંગ ગેટ તોડી નાખ્યો હતો. દેવત ગામ તરફથી રોંગ સાઈડમાં એક કાર સવારે 9:30 કલાકે આવી હતી અને ઓટોમેટિક સ્વિંગ ગેટ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે ગેટ ડેમેજ થઈ ગયો હતો. ત્યારબાદ પાલિકાના BRTSના સુપરવાઇઝરે ગોળાદરા પોલીસ મથકમાં ચાલક વિરુદ્ધ આ મામલે ફરિયાદ નોંધાવી છે. સુરતથી અયોધ્યા જવા માટે રવિવારે સાંજે 8 વાગે નીકળેલી આસ્થા ટ્રેન પર નંદુરબાર નજીક રાત્રે 11:15 વાગ્યે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ ટ્રેનમાં કુલ 1340 યાત્રીઓ સવાર હતા. ટ્રેન પર સતત પથ્થરમારો ચાલુ હોવાને કારણે મુસાફરો ગભરાઈ ગયા હતા અને ડરનો માહોલ ફેલાયો હતો. કેટલાક યાત્રીઓએ તરત જ ટ્રેનની બારીઓ બંધ કરી બચાવ માટે પ્રયાસ કર્યા હતા, છતાં 2-4 પથ્થરો તો ટ્રેનની અંદર આવી ગયા હતા. નંદુરબાર રેલવે સ્ટેશન રેલવે પોલીસના API રમેશ વાવરેને મોડી રાત્રે આ બાબતે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે સુરતથી અયોધ્યા જતી આસ્થા ટ્રેન પર પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં કોઈ મુસાફરોને ઈજા થઈ ન હતી. પોલીસે પ્રારંભિક તપાસ કરીને મોડી રાત્રે ટ્રેનને નંદુરબાર રેલવે સ્ટેશનથી રવાના કરી દીધી હતી. ટ્રેનમાં બેઠેલા એક યાત્રીએ ફોન પર જણાવ્યું કે અમે ટ્રેનમાં બેઠા હતા અને અચાનક જ પથ્થરો ટ્રેન સાથે અથડાવાનો જોરથી અવાજ આવવા લાગ્યો હતો. અંધારું હતું એટલે પથ્થરો કોણ મારી રહ્યા છે તે દેખાયું ન હતું. જે સમયે આ ઘટના બની હતી ત્યારે સિગ્નલ ન હોવાના કારણે ટ્રેન ધીમી પડી હતી. મુસાફરોએ ફરિયાદ કરતા નંદુરબાર રેલવે સ્ટેશન પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આવી ગયા હતા અને ઘટનાની ગંભીરતા પારખી તેમણે તપાસ શરૂ કરી હતી. નોંધનીય છે કે જે વિસ્તારમાં ઘટના બની છે ત્યાં આવી ટીખણખોરોની પથ્થરમારોની ઘટના છાસવારે બનતી હોય છે. જ્યારે આ ટ્રેનમાં મોટી સંખ્યામાં મુસાફરો અયોધ્યા જવા માટે સુરતથી રવાના થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. સુરતના મોટા વરાછા ખાતે આવેલા જગદીશ્વર ફાર્મમાં વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 6ઠ્ઠા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. 125 જેટલી પિતા અને પરિવાર વિહોણી દીકરીઓને મહત્વ અપાયું હતું, જેમાં 125 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સુરત શહેર અનેક લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે અને સુરતમાં વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 6ઠ્ઠા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટા વરાછા ખાતે આવેલ જગદીશ્વર ફાર્મમાં આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં 125 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. દીકરી કુળનો દીપક શીર્ષક હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં એવી દીકરીઓને મહત્વ આપવામાં આવ્યું હતું જેમને પિતા નથી અને ભાઈ પણ નથી અને જેમની આર્થિક સ્થિતિ સારી ન હોય તેવી તમામ દીકરીઓને લગ્ન વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા હતા. આ લગ્ન ઉત્સવમાં દીકરીઓને તમામ કરિયાવર આપવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં પૂર્વ PSI અધિકારી DG વણજારાએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા તેમજ ટ્રસ્ટની યુવા ટીમને આ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.
125 માતા પિતા અને ભાઈ વગરની દીકરીઓના લગ્ન છે. લગ્નની અંદર આપણે કરિયાવર જે 125 વસ્તુ દીકરીઓને આપી છે એ ગયા મહિને આપણે એમની ઘરે સુધી પહોંચાડી દીધી. આજે માત્ર એમને લગ્ન વિધિ અને જમણવારી આજે આપણે રાખેલું છે. એ દીકરી લગભગ એને 20 વર્ષથી એમના પિતાની કોઈ છોડીને જતા રહે છે, કોઈ અતોપતો નથી. આ દીકરીએ સોમનાથથી છે એ દીકરી, અને એમણે આમ ગણી તો રોડ ઉપર કાગળ વીણી અને પોતાનું આખું ભણતર છે એ એમને પૂર્ણ કર્યું છે અને ત્યાં નોકરી લીધેલી છે. આ દીકરી આજે વિદ્યા વિકાસના શરણે આવી છે અને એમની માત્ર લગ્ન કરીને છૂટું થવું એવું નથી, પણ એમની જીવનભરની જવાબદારી મેં મારા સર ઉપર લીધેલી છે. સુરતના નાનપુરા જીવન ભારતી હોલ ખાતે એક શામ બલિદાન કે નામ કાર્યક્રમ યોજાયો હતો. જૈન તીર્થ શેત્રુંજય પાલિતાણાની રક્ષા કાજે દાદુ બારોટના બલિદાન ઉપર ફિલ્મ બની છે એવી કસુંબોના કલાકારો ફિરોઝ ઈરાની, ધર્મેન્દ્ર ગોહિલ, હેતલ બારોટ સહિતના કલાકારોની ઉપસ્થિતિમાં આ સન્માન સમારોહ યોજાયો હતો. તીર્થસ્થાન યાત્રાધામ પાલિતાણા જૈન મંદિરોના કારણે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે અને પાલિતાણાના ઇતિહાસમાં કાંકરીએ અનંત આત્માઓ મોક્ષ ગયા છે તેવા ઇતિહાસ સાથે દાદુ બારોટનો પણ ઇતિહાસ જોડાયેલો છે અને તીર્થસ્થાન શેત્રુંજયની રક્ષા કાજે સમર્પણ બલિદાનની ગાથા જોડાયેલી છે. ત્યારે તેના ઉપર સત્ય ઘટના બહુ મોટા બજેટની ફિલ્મ બની રહી છે, જે આવનારી 16મી ફેબ્રુઆરીમાં રોજ રિલીઝ થવાની છે. ત્યારે સુરત જીવન ભારતી હોલ ખાતે એક શામ બલિદાન કે નામ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કસુંબો ફિલ્મમાં ગુજરાતી ફિલ્મના મોટા એવા વિલનની ભૂમિકા અદા કરનાર ફિરોઝ ઈરાની જેવા કલાકારો હાજર રહ્યા હતા. ફિરોઝ ઈરાનીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ એક બહુ મોંઘા બજેટની ફિલ્મ છે, જે સત્ય બલિદાનની ઘટના ઉપર આધારિત છે. તે તમામ દર્શકોને છેલ્લી ઘડી સુધી જકડી રાખશે, કારણ કે પવિત્ર પાલિતાણાની ગાથામાં બારોટ સમાજનો બલિદાનનો ઇતિહાસ શું છે તે જોવા માટે પૂરી ફિલ્મ જોશો ત્યારે જ ખ્યાલ આવશે. કથા પર આધારિત સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ છે. જબરદસ્ત બલિદાનની છે, સમર્પણની છે, દેશભક્તિની છે અને બારોટોને માટે ગર્વની વાત છે. અને તમે પણ જોશો ત્યારે તમને પણ બધાને આઈડિયા આવશે અને હું તો એમ કહીશ કે તમે તમારા બાળકોને પણ દેખાડો, એ લોકોને બી ખબર પડે કે બહારના લોકો કઈ રીતે આપણા પર રાજ કરવા આવ્યા હતા અને એની સામે આ લોકોએ કેવી રીતે બલિદાન આપી અને એને પાછો મોકલ્યો. નહીં તો આજે આપણે પણ ગુલામ થઈને બેઠા. એટલે આ ચીજ દેખાડજો, આપણું કલ્ચર એ લોકોને સમજાવજો, ત્યારે એમને ખબર પડશે કે આ વાત શું છે. આ કસુંબો ગમે તેવી ફિલ્મ નથી. આ ફિલ્મ જોયા પછી કસુંબા જેવો જ નશો તમને ચડશે, ફિલ્મનો નશો. સત્ય કથા પર આધારિત સત્ય ઘટના. ત્યાગમૂર્તિ રામા માતા રમાઈ ભીમરાવ આંબેડકરજીની 126મી જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે ઉત્તરાયણ ખાતે મહિલા જનજાગૃતિ સંમેલન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રપૌત્રની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયું હતું. આ સંમેલનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત દ્વારા ત્યાગમૂર્તિ માતા રમાઈ ભીમરાવ આંબેડકરજીની 126મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ઉત્તરાયણ કોમ્યુનિટી હોલ ખાતે મહિલા જનજાગૃતિ સંમેલન યોજાયું હતું, જેમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ સુરતના એડવોકેટ કીર્તિબેન સાળવે, મુખ્ય વક્તા ભારતીય બંધારણ ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના પ્રપુત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકરજી સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાગમૂર્તિ માતા રમૈના ત્યાગ બલિદાનને બિરદાવવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમતા મહિલા મંડળ, પંચશીલ મહિલા મંડળ, સંઘમિત્રા મહિલા મંડળ સહિતના મંડળો દ્વારા કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિવિધ મંડળોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી હતી. સિરસાટ ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન સંગીની ત્યાગમૂર્તિ માતા રમાઈની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આ 8મું મહિલા સંમેલન ઉત્તરાયણ કોમ્યુનિટી હોલ ખાતે યોજાઈ રહ્યું છે. આ સંમેલનમાં
મહિલાઓમાં કુરિવાજો અંધશ્રદ્ધા નષ્ટ થાય અને બાબા સાહેબ આંબેડકર અને રમાઈ માતાએ જે ત્યાગ બલિદાન આપીને સમાજમાં મેં આગળ લાવ્યા છે, સમાજને જે બલિદાન આપ્યું છે તેને પ્રેરિત કરવા માટે આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને આ કાર્યક્રમના ભાગરૂપે અહીં મોટી સંખ્યામાં ભીમ સૈનિક તેમજ બાબા સાહેબ આંબેડકરના પૌત્ર એવા ડૉક્ટર ભીમરાવ યશવંતરાવ આંબેડકરજી, બિલ્ડર એવા નિલેશભાઈ જાદવ, માનવ બંધુ વિજયભાઈ મેસુરિયા, સુરેશભાઈ સોનમ અને આપ્પા સાહેબ કાશીનાથ સિરસાટ, તમામ મહાનુભાવો સમાજના અહીં ઉપસ્થિત છે અને તમામ બાબા સાહેબના વિચારોને આગળ વધારવા માટે અહીં હાકલ કરી રહ્યા છે. દિલીપભાઈ સિરસાટ, ભારતીય બુદ્ધ સમાજ. શ્રી ક્ષત્રિય સગર સમાજ દ્વારા સુરતમાં પૂજ્ય દાદારામ બાપુની જન્મજયંતિની ઉજવણી ધામધૂમપૂર્વકથી ઉજવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ ભાગ લીધો હતો. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે શ્રી ક્ષત્રિય સગર સમાજ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય દાસારામ બાપાની જન્મજયંતિનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સગર સમાજ આગેવાનો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવમાં સગર સમાજના બાળકોને વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા, તેમજ સમાજમાં આર્થિક રીતે નબળા હોય તે પરિવારના બાળકોને ભણાવવાનો તમામ ખર્ચ આ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે અને ભણાવવામાં જે કંઈ પણ ખર્ચ થાય તે બાળક પોતે આત્મનિર્ભર બને ત્યારે પાછો આપવાનો હોય છે, તેવું પ્રમુખ જયંતભાઈ સગર દ્વારા જણાવવામાં આવ્યું હતું. બીજ અમારા સમાજમાં મહાન સંત શ્રી દાસારામ બાપાએ જે જળ સમાધિ લીધી હતી એમનો જન્મદિવસ આજે છે. આ જન્મદિવસ એવા મહાન સંત છે કે અત્યાર સુધી પૂરા વિશ્વની અંદર એક અને એક માત્ર સંત એવા છે કે જેણે જળની અંદર સમાધિ લીધી અને કૃષ્ણ અવતારે પોતે દર્શન ફરીથી એ જ કૂવાની અંદર આપ્યા. આવી એને જે અમારા સમાજની અંદર હતા એમનું અમને ગૌરવ લઈ અને એમનાથી આ સમાજને એક સાધુ સંતનો વારસો જેને કહેવાય કે એ વારસો અમને મળ્યો છે અને એના માનમાં પૂજ્ય દાસારામ બાપાના માનમાં પૂરો સગર સમાજ ગુજરાતભરમાં નહીં પરંતુ ભારતભરમાં નહીં, જ્યાં વિશ્વની અંદર જ્યાં પણ સમાજ રહેશે ત્યાં આજનો દિવસ એ પોતાનો જન્મદિવસ હોય એવી રીતે માત્ર દાસારામનો નહીં પણ પોતાનો જન્મદિવસ હોય એવી રીતે ઉજવી અને મહાન કાર્ય આજરોજ કરી રહ્યા છે. અમે બાળકો માટે અમારા સમાજના દરેક બાળકોને 1 થી 12માં ધોરણ ભણતા બાળકોને વિનામૂલ્યે સમાજ તરફથી પાઠ્યપુસ્તક દાતાઓ તરફથી આપવામાં આવે છે અને એમને પ્રોત્સાહિત કરવા માટે અવારનવાર ચિલ્ડ એનાયત કરવામાં આવે છે અને બાળકો જે બાળકોના વાલીઓ પોતા ભણાવવા માટે સક્ષમ નથી એવા બાળકોને લોન રૂપે એટલે વિધાઉટ વ્યાજ જ્યારે બાળક પોતાની રીતે કમાતું થાય ત્યારે રિટર્ન આપવાનું એ શરતે લોન પણ આપી અને બાળકોને પ્રોત્સાહિત પણ કરીએ છીએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ મુખ્ય સમાચાર પર. સુરતમાં એક વર્ષમાં 19,000થી વધુ લોકોને કૂતરાઓએ શિકાર બનાવ્યા. સુરત રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે વૃદ્ધ દંપતી ફસડાઈ પડ્યું, એએસઆઈએ જીવ બચાવ્યો. ત્રીજા માળેથી કમ્પ્રેસર તૂટીને યુવકના માથે પડતા ઘટના સ્થળે જ યુવકનું મોત. સુરતના બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવી 30 લાખ પડાવનાર 4 પૈકી 2 પકડાયા. હોટલ રિવ્યુ અને બિટકોઇન બાય સેલ કરવાના ટાસ્કના નામે મહિલા સાથે ₹14.34 લાખની છેતરપિંડી. મગો ડિંડોલી બીઆરટીએસ રૂટ પર રોંગ સાઈડમાં આવતી કારે સ્વિંગ ગેટ તોડી નાખતા નોંધાઈ ફરિયાદ. ફરી મળીશું આવતીકાલે નવા સમાચાર સાથે. ત્યાં સુધી આપશો અમને રજા. નમસ્કાર.